આવા અસામાજિક તત્વો કઈ રીતે તમે જુઓ રખડતું શ્વાન હોય અને એની પાછળ કોઈ વાહન દોડાવતું હોય એ રીતે એશિયાટિક લાયનની પાછળ આ રીતે કાર દોડાવી રહ્યા છે કે આવા જે આરોપી પકડાય છે એની બરાબરની સર્વિસ કેમ નથી થતી। अपना जो गिर पूर्व वन विभागना मोबाइल स्क्वॉडना आरएफओ છે ટીમના હિસ્સા છે એમના હારે આપણા ગીર પશ્ચિમ વન વિભાગના મોબાઈલ સ્ક્વોડના આરએફઓ અને ટાસ્ક ફોર્સ જૂનાગઢના આરએફઓ એમના પાર્ટ છે। કોઈ પણ શખ્સ એવું કરે છે અને સીને હેરાન કરે છે એમને સામે કડકથી કડક પગલાં લેવામાં આવશે। હેવાનિયતનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે। જો તમે વન્યજીવ પ્રેમી છો તો આ વિડીયો જોઈને તમારું લોહી જે છે તે ઉકળી જવાનું છે। રખડતા શ્વાન કરતા પણ બદતર હાલત છે, કારણ કે જે પ્રમાણે વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે। હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ ગુજરાત અને આપની સાથે હું છું ભાવિક। મહત્વપૂર્ણ સમાચારો પર નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર। તો એક સમાચાર અમરેલીથી સામે આવી રહ્યા છે। અમરેલીની અંદર ફરી એકવાર ગુજરાતની શાન ગણાતા સાવજ સાથે હેવાનિયતનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે। સિંહોને વિકૃત રીતે કાર દોડાવી પરેશાન કરતા હોય તેવો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો। જો તમે વન્યજીવ પ્રેમી છો તો આ વિડીયો જોઈને તમારું લોહી જે છે તે ઉકળી જવાનું છે। વન વિભાગને ખુલ્લી ચેલેન્જ આપતા અસામાજિક તત્વો જે છે તે જોવા મળ્યા। તો બીજી તરફ ધારી ગીર પૂર્વના ડીસીએફ છે તેમણે તપાસના આદેશ આપી દીધા છે। સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થયા બાદ તપાસના આદેશ અપાયા છે। ગીરની શાન સાવજની રખડતા શ્વાન કરતા પણ બદતર હાલત છે, કારણ કે જે પ્રમાણે વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે। આવા બે કોડીના લુખ્ખા તત્વો સાવજની શાનને એ સમજે છે ખરા કે કેમ, એ પણ એક સવાલ અહીંયા ઊભો થઈ રહ્યો છે। આવા બે કોડીના તત્વોને ઝડપીને એમને આમ જ એ દોડાવવા જોઈએ, ભર જંગલે રાત્રે દોડાવવા જોઈએ, સિંહોના ટોળા વચ્ચે એમને મૂકી દેવા જોઈએ, એટલે ખબર પડે કે સિંહની પજવણી કરવી કેટલી ભયાનક છે અને કેટલી કહી શકાય કે ગેરકાયદેસર રીતે જે સિંહ તમે દર્શન કરવા માટે જે લઈ જાય છે એમની ઉપર એ કાર્યવાહી જાય છે। હમણાં જ આપણે ગીર સોમનાથના આસપાસના વિસ્તારોમાં જોયું કે 4 લોકો કે જે રાત્રિના સમયે સિંહોનું લોકેશન મેળવી અને પછી ગેરકાયદેસર સિંહ દર્શન કરાવતા હતા। જંગલોમાં લઈ જાય, સિંહને નજીકથી ત્યાં દેખાવાના એ પ્રયાસો જે છે તે કરવામાં આવે અને જ્યારે આખી ઘટના સામે આવે ત્યારે ખબર પડે કે આમાં આવા લુખ્ખાઓ જે છે ને એ લુખ્ખાઓ વધતા જઈ રહ્યા છે ને આવા સિંહો જે છે એમને એ શાંતિથી બેસવા પણ નથી દેતા। એમને પોતાનું જ ઘર એટલે કે જંગલમાં જે છે તે દોડાવીને હેરાન જે છે તે કરતા હોય છે। ત્યારે આ વિડીયો વાયરલ થયા બાદ વન વિભાગ હરકતમાં આવ્યું છે અને હાલ તો કાર્યવાહીના આદેશ જે છે તે પણ અપાઈ ગયા છે। ત્યારે વન વિભાગના અધિકારી શું કહી રહ્યા છે પહેલા એમને સાંભળીએ। તાજેતરમાં એક વિડીયો વાયરલ થયો છે જેમાં દેખાય છે કે અમુક શખ્સો સિંહની પજવણી કરે છે, એમને હેરાન કરે છે। આ વસ્તુને ધ્યાનમાં રાખીને એક ટીમની રચના કરવામાં આવી છે। એમાં મુખ્ય તપાસનીસ અધિકારી તરીકે એસીએફ ઉના છે। અમે હારે આપણા જો ગીર પૂર્વ વન વિભાગના મોબાઈલ સ્ક્વોડના આરએફઓ છે ટીમના હિસ્સા છે એમના હારે આપણા ગીર પશ્ચિમ વન વિભાગના મોબાઈલ સ્ક્વોડના આરએફઓ અને ટાસ્ક ફોર્સ જૂનાગઢના આરએફઓ એમના પાર્ટ છે। હું આ બધાને જણાવવા માંગુ છું કે સિંહ, એશિયાટિક સિંહ जो આપણો સૌરાષ્ટ્રની શાન છે, આપણે ભારત દેશની શાન છે, એક શેડ્યુલ 1નું પ્રાણી છે અને એમની કોઈ પણ હેરાન કરવાની પ્રવૃત્તિ થાય છે તો ગુનાનું કૃત્ય છે અને વાઇલ્ડલાઇફ પ્રોટેક્શન એક્ટ 1972 હેઠળ ગુના બને છે। કોઈ પણ શખ્સ એવું કરે છે અને સિંહને હેરાન કરે છે એમને સામે કડકથી કડક પગલાં લેવામાં આવશે। આ પ્રકરણમાં પણ ટીમની ગઠન કરવામાં આવે છે અને ટીમ એક ડિટેલ તપાસ આ બાબત કરશે અને પછી છેલ્લી રિપોર્ટ અહીંયા રજૂ કરવામાં આવશે અને જો પણ શખ્સ આમાં સામેલ છે એમને સામે કડકથી કડક પગલાં લેવામાં આવશે। આજ મુદ્દે વાત કરવા માટે મુફદ્દલ મારી સાથે ન્યૂઝરૂમથી જોડાયા છે। મુફદ્દલ, ફરી એક વખત સિંહની પજવણી કરતા સામાજિક તત્વો જોવા મળ્યા છે। ગીરધારી વિસ્તારના દ્રશ્યો હોવાનું જોવા મળ્યું છે।
4 લોકોની ટીમ બનાવી અને હવે વન વિભાગ જે છે તે તપાસ કરી રહ્યું છે. બિલકુલ, વન વિભાગ આમ તો આ જે ટીમ બનાવીને તપાસ કરવાનું દર વખતે કરે છે, પણ આવા જે અસામાજિક તત્વો છે એના ઉપર નકેલ નથી કસી શકતા. આપણે હંમેશા એવું ગૌરવ લઈએ છીએ કે ગીરની શાન છે સાવજ, એશિયાટિક લાયન આપણી શાન છે, ગુજરાતનું ઘરેણું છે, આ છે તે છે, એવું બધું ઘણું બધું કહીએ છીએ. પણ કમનસીબે આપણી વચ્ચે જ આ પ્રકારના દ્રશ્યો વારંવાર જોવા મળે છે અને વન વિભાગના અધિકારીઓ એસી ઓફિસમાં બેસીને એવું કહેતા સાંભળવા મળે છે કે અમે તપાસના આદેશ આપી દીધા છે, અમે આમ કરી દીધું છે, અમે તેમ કરી દીધું છે. પણ ગેરકાયદે જે લાયન શો થાય છે, ગેરકાયદે વન વિભાગના જ કેટલાક તત્વો આ પ્રકારના લાયન શો ચલાવવા દે છે, એના કારણે પછી આવી નોબત આવે છે. આવા અસામાજિક તત્વો કઈ રીતે તમે જુઓ, રખડતું શ્વાન હોય અને એની પાછળ કોઈ વાહન દોડાવતું હોય એ રીતે એશિયાટિક લાયનની પાછળ આ રીતે કાર દોડાવી રહ્યા છે. આવા તત્વોને, લુખ્ખા તત્વોને, બે કોડીના તત્વોને હિંમત ક્યાંથી આવે છે? સૌથી મોટો સવાલ છે કે આવી હિંમત ક્યાંથી આવે છે. બીજો સૌથી મોટો સવાલ એ છે કે આ પ્રકારના વિડીયો વાયરલ થાય પછી જ કેમ વન વિભાગ જાગે છે? કેમ વન વિભાગના જે ટ્રેકર છે એમને જે ભૂમિકા સોંપવામાં આવી છે એ એટલી મજબૂતાઈથી એ ભૂમિકા નથી નિભાવી શકતા, જેના કારણે વારે તહેવારે આ રીતના વિડીયો વાયરલ થાય છે. બીજી અગત્યની બાબત એ છે કે આવા જે આરોપી પકડાય છે એની બરાબરની સર્વિસ કેમ નથી થતી? તમે એશિયાટિક લાયનનું જીવ જોખમમાં મુકાય એ રીતે એની પાછળ તમે વાહન દોડાવો એટલે તમે સમજો શું છો? અને તમારી પહોંચ છે એવું દેખાડવા આપ બધું શો ઓફ કરવા માટે કરો છો. અને જો એવું કરે છે તો આવા બે કોડીના તત્વોને કેમ વન વિભાગ એ કાયદાની રૂએ એવી કાર્યવાહી નથી કરી શકતી કે કોઈની હિંમત ના થાય ફરીવાર આ રીતે? ક્યાં સુધી આ પ્રકારના વિડીયો વાયરલ થતા રહેશે અને ક્યાં સુધી તપાસના આદેશો થતા રહેશે? ટીમનું ગઠન, 4 સભ્યોની ટીમનું ગઠન, અરે શું કરી લેશો ટીમનું ગઠન કરીને? તમે કરો ને એવા આકરા પગલાં લો ને કે આવા બધા તત્વોને આવી હિંમત જ ના નીકળે. ક્યાં સુધી લાયન શો ગેરકાયદે થવાના કિસ્સા સામે આવતા રહેશે? એટલે આમાં આખી સિસ્ટમને સુધારવાની જરૂર છે. અને જ્યાં સુધી દંડો નહીં પછાડવામાં આવે ત્યાં સુધી આવા નાલાયકો, ગીરના જે ગીર કેસરી તરીકે ઓળખાય છે, ગીરની જે શાન છે, એની સાથે આવી શરમજનક હરકત કરતા રહેશે. જી બિલકુલ મુફદ્દલ, આભાર જોડાવા બદલ અને માહિતી બદલ. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.